ત્યાર પછીનો શબ્દ શીખવાનો છે મોડેલ એટલે શું. કોઈ સંબંધ કે સમસ્યાને રજૂ કરતા એક કે તેથી વધુ સમીકરણોના સમૂહને મોડેલ કહેવાય છે. આ એમનેમ જ તમારે યાદ રાખી લેવાનું છે. આની બહુ વિસ્તારપૂર્વક સમજણની ચર્ચા કરતો નથી. કોઈ સંબંધ કે સમસ્યાને રજૂ કરતા એક કે તેથી વધુ સમીકરણ એટલે મેં જે બતાવ્યું તે y બરાબર 2x વત્તા 5, y બરાબર 5x ઓછા 6 એવું કંઈક. કોઈ સંબંધ કે સમસ્યાને રજૂ કરતા એક કે તેથી વધુ સમીકરણોના સમૂહને મોડેલ કહેવામાં આવે છે. હજુ એકવાર, કોઈ સંબંધ કે સમસ્યાને રજૂ કરતા એક કે તેથી વધુ સમીકરણોના સમૂહને મોડેલ કહેવાય છે. એમાં પણ પાછું નિયત સંબંધ મોડેલ એટલે શું? તો કાર્યકારણનો સંબંધ ધરાવતા બે ચલ, ગમે તેવા નહીં, કાર્યકારણનો સંબંધ ધરાવતા, એટલે કે વરસાદ વધારે પડવાને કારણે અનાજનું ઉત્પાદન વધુ થાય છે, વાંચન વધુ કરવાને કારણે આંકડાશાસ્ત્રના ગુણ સારા આવે છે, વપરાશ વધારે કરવાને કારણે મિલકતને ઘસારો લાગે છે, એને કાર્યકારણનો સંબંધ કહેવાય. કેવા ચલ? કાર્યકારણનો સંબંધ ધરાવતા બે ચલ વચ્ચેનો સંબંધ દર્શાવતા આંકડાશાસ્ત્રીય મોડેલને, આટલું જ યાદ રાખવાનું, નિયત સંબંધ મોડેલ એટલે આંકડાશાસ્ત્રીય મોડેલ, નિયત સંબંધ મોડેલ એટલે આંકડાશાસ્ત્રીય મોડેલ ને નિયત સંબંધ મોડેલ કહે છે. ગમે તેવું નહીં, આંકડા પર આધારિત રાખતું મોડેલ ને નિયત સંબંધ મોડેલ કહે છે. કેવા બે ચલ? કાર્યકારણનો સંબંધ દર્શાવતા બે ચલ વચ્ચેનો સંબંધ દર્શાવતા આંકડાશાસ્ત્રીય મોડેલને નિયત સંબંધ મોડેલ કહે છે. હજુ એકવાર, કાર્યકારણનો સંબંધ ધરાવતા બે ચલ વચ્ચેનો સંબંધ દર્શાવતા આંકડાશાસ્ત્રીય મોડેલને નિયત સંબંધ મોડેલ કહે છે. ત્રણ વ્યાખ્યા થઈ: નિયત સંબંધ મોડેલ અને નિયત સંબંધ મોડેલ. નિયત સંબંધ એટલે શું? બે સંબંધિત ચલ વચ્ચેના વિધેયાત્મક સંબંધને નિયત સંબંધ કહે છે. બે સહસંબંધિત ચલ વચ્ચેના વિધેયાત્મક સંબંધને નિયત સંબંધ કહે છે. બીજું, મોડેલ એટલે શું? તો કોઈ સંબંધ કે સમસ્યાને રજૂ કરતા એક કે તેથી વધુ સમીકરણોના સમૂહને મોડેલ કહે છે. કોઈ સંબંધ કે સમસ્યાને રજૂ કરતા એક કે તેથી વધુ સમીકરણોના સમૂહને મોડેલ કહે છે. બીજું, કાર્યકારણનો સંબંધ ધરાવતા બે ચલ વચ્ચેનો સંબંધ દર્શાવતા આંકડાશાસ્ત્રીય મોડેલને નિયત સંબંધ મોડેલ કહે છે. બે, કાર્યકારણનો સંબંધ દર્શાવતા ચલ વચ્ચેનો સંબંધ દર્શાવતા આંકડાશાસ્ત્રીય મોડેલને નિયત સંબંધ મોડેલ કહે છે. કોઈ પણ વ્યાખ્યામાં મેં આ રીતે અંડરલાઇન કરેલું છે, એટલું ટૂંકમાં જ યાદ રાખવાનું. કોને? આંકડાશાસ્ત્રીય મોડેલને, એમ યાદ રાખવાનું. હવે પછીની બે વ્યાખ્યા એકદમ ઝડપથી અને સહેલાઈથી તમને યાદ રહી જવાની છે. નિરપેક્ષ ચલ એટલે શું? સાપેક્ષ ચલ એટલે શું? સ્વતંત્ર ચલ એટલે શું? આધારિત ચલ એટલે શું? કારણ સ્વરૂપ ચલ એટલે શું? અને કાર્ય સ્વરૂપ ચલ એટલે શું? એકદમ સહેલું. કાર્યકારણનો સંબંધ ધરાવતા બે ચલ પૈકી કારણ સ્વરૂપ ચલને નિરપેક્ષ ચલ અને કાર્ય કે પરિણામ સ્વરૂપ ચલને સાપેક્ષ ચલ કહે છે. કાર્યકારણનો સંબંધ દર્શાવતા બે ચલ પૈકી કારણ સ્વરૂપ ચલને નિરપેક્ષ ચલ કહે છે અને કાર્ય સ્વરૂપ ચલને સાપેક્ષ ચલ કહે છે. કારણ સ્વરૂપ ચલને x તરીકે દર્શાવાય, જે સ્વતંત્ર છે, જેમ કે વરસાદ પડવો સ્વતંત્ર છે, વિદ્યાર્થીનું વાંચન સ્વતંત્ર છે, જાહેરાત પાછળનો ખર્ચ સ્વતંત્ર છે, તમે મિલકતનો કેટલો વપરાશ કરો સ્વતંત્ર છે. એ બધા નિરપેક્ષ ચલ છે, સ્વતંત્ર ચલ x. બોર્ડની પરીક્ષામાં આના આધારિત ઉદાહરણો 2 ગુણ માટે પૂછાય છે. મોસ્ટ આઈએમપી આ વસ્તુ છે અને સહેલું છે. એ જ રીતે એનું સ્વરૂપ, એનું જે કાર્ય છે અથવા અસર છે, પરિણામ છે, એ શેમાં મળે?
વાંચન વધવાને કારણે પરિણામ સારું આવે છે. તો એ પરિણામ જે આવ્યું, ગુણ જે આવ્યા આંકડાશાસ્ત્રના કે વિજ્ઞાનના કે ગમે તે, એને કાર્ય સ્વરૂપ ચલ સાપેક્ષ ચલ કહે છે. બીજું, વાહન વધારે વપરાશ કરવાને કારણે તેને ઘસારો વધારે લાગે છે. આ વાહનનો વપરાશ નિરપેક્ષ છે, જ્યારે ઘસારો એના પર ડિપેન્ડ કરે છે, આધાર રાખે છે, સાપેક્ષ ચલ છે. જાહેરાત ખર્ચ વધારે કરવાને કારણે ચીજ વસ્તુનું વેચાણ વધારે થાય છે, એ આધારિત ચલ છે. આમ કાર્યકારણનો સંબંધ દર્શાવતા બે ચલ પૈકી કારણ સ્વરૂપ ચલને નિરપેક્ષ ચલ કહે છે. કાર્યકારણનો સંબંધ દર્શાવતા બે ચલ પૈકી કાર્ય સ્વરૂપ ચલને આધારિત ચલ કહે છે. તમે 11મા ધોરણ સુધી વાંચવા માટે ઓછા ટેવાયેલા છો. તમે જરા 12મા ધોરણમાં થિયરી વ્યવસ્થિત વાંચવાનો પ્રયાસ કરો. આ બધી થિયરી ગંભીરતાથી વારંવાર વાંચવી પડે છે. એકવાર, બે વાર, બોર્ડની પરીક્ષા સુધીમાં 3, 4, 5 વાર વાંચવી પડે છે. એવું જ નહીં કે આંકડાશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, વાણિજ્ય વ્યવસ્થાપન ઘણી વાર વાંચવું પડે છે, ત્યારે તે વિષયમાં આપણને પારંગતતા મળે છે. સફળતા એમને મળી જતી નથી, જરા પ્રયાસ કરવો પડે છે. થોડો પ્રયાસ, બીજે દિવસે એનાથી વધારે, ત્રીજે દિવસે એનાથી વધારે, એ પ્રમાણે તમે પ્રયાસ કરો. એક ઉદાહરણ નીચે લખ્યું છે, જાહેરાત ખર્ચ અને વેચાણ. અહીં જાહેરાત ખર્ચ વધવાને કારણે વેચાણમાં વધારો થાય છે, તેથી જાહેરાત ખર્ચ નિરપેક્ષ છે અને વેચાણ સાપેક્ષ છે. તમે કંઈ બંધાયેલા નથી, તમે સ્વતંત્ર છો. તમે ગમે તેટલો જાહેરાત ખર્ચ કરી શકો, સ્વતંત્ર, નિરપેક્ષ. પરંતુ વેચાણ એના પર ડિપેન્ડ કરે છે. તમે સ્વતંત્ર રીતે વેચાણ નથી કરી શકતા. જેમ તમે વધારે જાહેરાત ખર્ચ કરશો તેમ લોકો વધારે પરિચય પામશે અને પછી વધારે વેચાણ થશે. ઉદાહરણ તરીકે કોઈ મોબાઈલની કંપની ઘણી જ જાહેરાત કરે, પછી એના વેચાણમાં વૃદ્ધિ જોવા મળે છે. આમ મેં તમને 5 સવાલ ચલાવ્યા: મોડેલ, નિયત સંબંધ મોડેલ, સ્વતંત્ર ચલ, આધારિત ચલ અને તેનું ઉદાહરણ. ત્યાર પછી શબ્દ આવ્યો નિયત સંબંધ મોડેલ જણાવો. બોર્ડની પરીક્ષામાં પૂછાયેલો મોસ્ટ આઈએમપી સવાલ. નિયત સંબંધ મોડેલ જણાવો. કેપિટલ વાય, કેપિટલ એક્સ લખેલા છે, ધ્યાન રાખો. કેપિટલ વાય, કેપિટલ એક્સ લખેલા છે, ધ્યાન રાખો. આલ્ફા બીટા પ્લસ સ્મોલ યુ લખેલો છે. વાય અને એક્સ કેપિટલ, આલ્ફા બીટા અને યુ સ્મોલ લખેલો છે. વાય બરાબર આલ્ફા વત્તા બીટા એક્સ વત્તા યુ. મોડે કરતા રહેજો. વાય બરાબર આલ્ફા વત્તા બીટા એક્સ વત્તા યુ. એક્સ એ સ્વતંત્ર છે, એના પર જ વાય આધાર રાખે છે. એક્સ એ સ્વતંત્ર છે, એના પર જ વાય આધાર રાખે છે. એટલે સૂત્ર હંમેશા આ ચેપ્ટરમાં વાયનું આવશે. સૂત્ર હંમેશા આ ચેપ્ટરમાં વાયનું આવશે. વાય બરાબર આલ્ફા વત્તા બીટા એક્સ વત્તા યુ. વાય બરાબર આલ્ફા વત્તા બીટા એક્સ વત્તા યુ. જ્યાં બે તો તમને ખબર જ છે. વાય એટલે સાપેક્ષ ચલ, એક્સ એટલે નિરપેક્ષ ચલ. એક્સ સ્વતંત્ર છે, ગમે તે કરી શકે, એના પર જ વાય ડિપેન્ડ કરે છે. એક્સ પર જ વાય ડિપેન્ડ કરે છે. વાય સાપેક્ષ ચલ, એક્સ નિરપેક્ષ ચલ. આલ્ફા અને બીટા એ અચળાંકો છે. જે રીતે આગલા ચેપ્ટરમાં આવતા એક્સ ઓછા એ ભાગ્યા સી એક્સ, વાય ઓછા બી ભાગ્યા સી વાય, એમાં જે એ અને બીને આપણે અચળાંક કહેતા, તેમજ આલ્ફા અને બીટા એ અચળાંકો છે. યુને વિક્ષેપ ચલ કહેવામાં આવે છે. તો મને તો મોડે થઈ ગયું. નિયત સંબંધ મોડેલ નીચે મુજબ છે. વાય બરાબર આલ્ફા વત્તા બીટા એક્સ વત્તા યુ. વાય બરાબર આલ્ફા વત્તા બીટા એક્સ વત્તા યુ, જ્યાં એક્સ નિરપેક્ષ ચલ, વાય સાપેક્ષ ચલ. એક્સ નિરપેક્ષ ચલ, વાય સાપેક્ષ ચલ. આલ્ફા અચળાંક, બીટા અચળાંક. યુ એટલે વિક્ષેપ ચલ. યુ એટલે વિક્ષેપ ચલ. અહીં યુ એ બે ચલ એક્સ અને વાય વચ્ચેના સુરેખ સહસંબંધની અપૂર્ણતા દર્શાવે છે. અપૂર્ણતા, ખામી, ત્રુટિ
દર્શાવે છે. યુ એ એક્સ અને વાય વચ્ચેના સહસંબંધની ત્રુટિ, અપૂર્ણતા, ખામી, ભૂલ દર્શાવે છે. અહીંયા સુધી રાખીએ. બાકીની ચર્ચા આગામી વિડીયોમાં કરીશું.